એના પછી દુર્વાસા મુનિ વૈકુંઠમાં ગયા અને ભગવાન શ્રી હરિએ દુર્વાસા મુનિને પોતાના ગળામાંથી માળા કાઢી અને શ્રી હરિએ દુર્વાસા મુનિને આ માળા પહેરાવી. તો દુર્વાસાજી બહુ રાજી થયા કે વૈકુંઠના નાથે મારું સ્વાગત કર્યું છે, વૈકુંઠના નાથે મને માળા પહેરાવી, એટલે બહુ રાજી થયા. એ જ માળા પહેરી અને સ્વર્ગ તરફ જ્યારે જઈ રહ્યા ત્યારે ઐરાવત હાથી ઉપર બેસી અને સ્વર્ગનો રાજા ઇન્દ્ર આવે છે. તો દુર્વાસા મુનિને એમ થયું કે જે માળા દ્વારકા નાથે જગતના નાથે જે મને પહેરાવી, આ માળા હું સ્વર્ગના રાજા ઇન્દ્રને પહેરાવું. અને ઇન્દ્રને જ્યાં પહેરાવા જાય તો ઇન્દ્રએ માળા કાઢી અને નીચે નાખી, હાથીએ એના પગ નીચે એને કચરી નાખી છે. આ દ્રશ્ય દુર્વાસાજી જોઈ લે, એને ક્રોધ આવ્યો કે તે મારું અપમાન નથી કર્યું પણ નારાયણનું અપમાન કર્યું છે. હું તને શ્રાપ આપું છું ઇન્દ્ર કે તું દરિદ્ર થા, તું દરિદ્ર થા. આ મારો શ્રાપ છે. માણસની પાસે 3 વસ્તુ હોય ને તો સમજી લેવું કે પરમાત્માની કૃપા છે. અને આ 3 વસ્તુનો દુરુપયોગ થાય એ ભગવાનને ગમે નહીં. સત્તા, સંપત્તિ અને સ્વરૂપ. ભગવાનની કૃપા હોય તો સત્તા મળે, ભગવાનની કૃપા હોય તો સંપત્તિ મળે, અને ભગવાનની કૃપા હોય તો સ્વરૂપ મળે છે. અને આ 3 વસ્તુ મળ્યા પછી એનો દુરુપયોગ ન થવો જોઈએ. એનો જેટલો સદુપયોગ થાય તો સ્વરૂપ વધતું જાય. આવા ધર્મ કાર્ય હોય એમાં સંપત્તિ આપણે ગાય માતા માટે દાન આપી હોય તો સંપત્તિ વધે. અને સત્તા એનો સદુપયોગ કર્યો હોય તો સત્તા પણ વધતી જાય. સત્તા, સંપત્તિ અને સ્વરૂપ, આ 3 ઠાકોરજીની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય. તો આ 3 વસ્તુ ઇન્દ્રની પાસે હતી. સ્વર્ગનો રાજા હતા એટલે સત્તા હતી, સ્વર્ગનો રાજા હતો એટલે સંપત્તિ હતી, અને યુવાન હતો એટલે સ્વરૂપવાન હતો. પણ જતાં આ 3 વસ્તુને વાર લાગી ને એક ઋષિનો શ્રાપ મળ્યો કે તું કંગાલ થા, દરિદ્ર થા. અને દૈત્યોએ યુદ્ધ કર્યું. દેવતાઓના હાથમાંથી સ્વર્ગનું સુખ, સ્વર્ગની સંપત્તિ અને સ્વર્ગનું રાજ જતું રહ્યું છે. હવે આ સ્વર્ગનું સુખ, સંપત્તિ કોના હાથમાં આવી? જે સ્વર્ગને લાયક નથી, જે સત્તાને લાયક નથી. અને જે સત્તાને લાયક ન હોય એના હાથમાં સત્તા આવે તો એ ક્યારેય સદુપયોગ કરે નહીં. સંપત્તિને લાયક ન હોય અને સંપત્તિ આવી જાય એ હારે રસ્તે વપરાય નહીં બાપ. એટલે સંપત્તિ છે, કહેવાય છે ને કે હે ભગવાન સંપત્તિ આપ, એની પહેલાં સન્મતિ આપજે, હારે રસ્તે અમે વાપરી શકીએ બાપ. આવા ધર્મ કાર્યમાં અમારી લક્ષ્મી વપરાવી જોઈએ, એનો સદુપયોગ થવો જોઈએ. ક્યાં વાપરવી ને એ સન્મતિ આપશે. નથી કહેવાય છે કે રૂપિયાની સુટકેસ ભરીને લઈ જાઓ, સવારે ભરીને લઈ જાઓ, સાંજના આવો ખાલી થઈ જાય. છતાં દેવતાઓના હાથમાંથી જતી રહી અને દૈત્યોના હાથમાં આવી. તો દૈત્યો એને ભોગવી નથી શકતા, દૈત્યો એનો દુરુપયોગ કરે છે. તો પુનઃ સ્વર્ગનું સુખ મેળવવા માટે, સ્વર્ગની સત્તા મેળવવા માટે દેવતાઓ ભગવાનના સાનિધ્યમાં ગયા છે અને પરમાત્માના સાનિધ્યમાં જઈ પ્રાર્થના કરે છે, હે પ્રભુ
આપ અમારી ઉપર પ્રસન્ન થાઓ અને પુનઃ અમને સ્વર્ગનું સુખ મળે, સ્વર્ગની સંપત્તિ મળે એવી અમારી ઉપર કૃપા કરો. દેવતાઓની પ્રાર્થના સાંભળી અને પરમાત્મા કહેવા લાગ્યા કે તમારી ઉપર હું પ્રસન્ન થાઉં, રાજી થાઉં. જે સ્વર્ગનું સુખ પુનઃ તમારે મેળવવું હોય તો તમારે પરિશ્રમ કરવો પડશે, તમારે મહેનત કરવી પડશે. કારણ કે બાપની કમાયેલી સંપત્તિ દીકરાના હાથમાં આવે એટલે દીકરાને કેવી રીતના મળી એનું એને જ્ઞાન હોય નહીં. તૈયાર થાળી મળી એટલે એનો એને આનંદ હોય. એમ ભગવાન કહેવા લાગ્યા કે આજથી સુધી તમારા હાથમાં તૈયાર થાળી હતી, પણ તમે એના અભિમાનમાં અને અહંકારમાં એને તમે ખોઈ નાખી છે. તો હવે તમારે જો સ્વર્ગનું સુખ જોતું હોય, સ્વર્ગનું રાજ જોતું હોય અને સ્વર્ગની સંપત્તિ જોતી હોય તો તમારે સમુદ્ર મંથન કરવું પડશે. તમારે સમુદ્ર મંથન કરવું પડશે. તો દેવતાઓ કહેવા લાગ્યા કે સ્વર્ગનું સુખ મળતું હોય, સ્વર્ગની સંપત્તિ મળતી હોય, રાજ મળતું હોય તો અમે સમુદ્ર મંથન કરવા તૈયાર થઈએ. તો ભગવાન કહેવા લાગ્યા તમારા એકથી નહીં થાય, તમે મહેનત નહીં કરી શકો. તમારી પાસે બુદ્ધિ છે અને દૈત્યોની પાસે બળ છે. આમ તમે જાઓ તો દૈત્યો અને દાનવ બે સગા માસીયાઈ ભાઈઓ થાય, અદિતિના દેવો અને દિતિના દૈત્યો. એટલે આમ બંને બહેનો અદિતિ અને દિતિ, એટલે અદિતિના દેવતાઓ અને દિતિના દૈત્યો. એટલે આમ સગા માસીયાઈ ભાઈઓ થાય, પણ રસ્તામાં એકબીજા મળે તો મારી નાખવું ને કાપી નાખવા સિવાય કોઈ વાત નહીં. એટલે ભગવાન કહેવા લાગ્યા કે સમુદ્ર મંથન તમારા એકથી નહીં થાય. તમારી પાસે બુદ્ધિ છે અને દૈત્યોની પાસે બળ છે, એની પાસે તાકાત છે. તો તમે સમુદ્ર મંથન દૈત્યોને સાથે લઈને કરો. પ્રભુ સમુદ્ર મંથન અમે કરીએ એમાંથી અમને શું ફળ મળશે, શું ફાયદો? એટલે ભગવાન કહેવા લાગ્યા કે સમુદ્ર મંથન કરશો એમાંથી અમૃત નીકળશે અને આ અમૃત તમે દેવતાઓ પી જશો તો તમારા હાથમાંથી ક્યારેય પણ સ્વર્ગનું રાજ જશે નહીં, તમે એને ભોગવશો. તો પ્રભુ અમારી ઉપર કૃપા કરો. તો કે એમ નહીં, પરિશ્રમ કરો, મહેનત કરો. એટલે દેવ અને દાનવો મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવી અને સમુદ્રમાં મૂકે છે, પણ સમુદ્રમાં સ્થિર રહેતો નથી, એ ડૂબી જાય. તો વળી દેવતાઓ ભગવાનની પાસે જઈને કહેવા લાગ્યા, પ્રભુ મંદરાચલ પર્વતને અમે સમુદ્રમાં પધરાવ્યો છે પણ એ ડૂબી જાય છે, સ્થિર રહેતો નથી. એટલે પરમાત્મા કહેવા લાગ્યા કોઈ વાંધો નહીં, દેવતાઓના કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે, જગતને અમૃત મળે, દેવતાઓને અમૃત મળે એની માટે ભગવાને નાનું એવું સ્વરૂપ ધારણ કર્યું, જેની પીઠ મજબૂત અને કાચબાનું સ્વરૂપ ધારણ કરી પ્રભુએ સમુદ્રમાં પ્રવેશ કર્યો. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ કશ્યપ નારાયણ ભગવાન કી